ગુરુ ભગવંતની ભવ પરંપરાની કથા સાંભળીને સિંહકુમારને જિજ્ઞાસા થઈ. આપના નિર્વેદનું કારણ સમજાઈ ગયું ભગવંત, પણ હવે આ સંસાર કેવો છે, અહીંયા જીવો કેવા પ્રકારના સુખ અને દુઃખ ભોગવે છે, અહીંથી મુક્ત થવા માટેનું સાધન શું? જિજ્ઞાસા થઈ. જિજ્ઞાસા પુરુષાર્થ સુધી લઈ જાય. જિજ્ઞાસા હોવી જોઈએ, કુતૂહલ નહીં, જિજ્ઞાસા. કોઈકની બાબતે પૂછવાનું હોય ને તો એ કુતૂહલ છે, પણ મારા પોતાના માટે મને પ્રશ્ન થાય, મારા પોતાના માટે મને કોઈક સમસ્યા હોય અને એનું સમાધાન જોઈતું હોય તો એ જિજ્ઞાસા છે. જિજ્ઞાસા આગળ વધવાનું સાધન છે. આને જિજ્ઞાસા થઈ છે. ગુરુ ભગવંત એને સ્વરૂપ સમજાવે. વાસ્તવમાં સંસારમાં સુખ જેવું કંઈ છે? બસ લાગે. મેં કાલે કહ્યું હતું, જ્ઞાનીઓ ના નથી પાડતા, પણ આ એક એવું સુખ છે સંસારમાં જે મળે છે તે, જે ક્યારેય તમને તૃપ્તિનો અનુભવ કરાવતું નથી. ક્યારેય તમને હાશ કરીને હવે બેસી જઈએ એવી શાંતિનો અનુભવ કરાવતું નથી. અને માટે એ સુખ એની પાછળ દોડવા જેવું નથી, એની પાછળ ખુવાડ થઈ જવા જેવું નથી, એની પાછળ આખી જિંદગી વેડફી દેવા જેવી નથી. સુખને સમજવાનો જ જે છે સંસારમાં, બસ થોડી વારનું આશ્વાસન છે, થોડી વારની આસાયેશ છે, થોડી વારની રાહત છે. કાયમનું સુખ સંસારમાં ક્યાંય નથી, કારણ કે સંસારની એક પણ સ્થિતિ કાયમ નથી. એકાદ સ્થિતિ કાયમ હોય ને, ચાલો હું કાયમ રહેવાનો હોઉં તો કોઈ કાયમી સુખ મળે એની શોધ થાય. જ્યાં હું જ કાયમી નથી, જ્યાં હું જ ક્ષણિક છું, હું જ ગમે ત્યારે પાણીના પરપોટાની જેમ, પરપોટું આમ મોટું થાય, ઉપર કેટલા બધા કલર દેખાય, હા, આમ રાજી થાય બાળક, એ જોઈને એકદમ રાજી થાય. પણ વિશ્વ વિજેતા બની આવો ભલે, વિશ્વ વિજેતા બની આવો ભલે, એક પળ જોઈ લો પરપોટા તરફ. તમે ગમે તે હાંસલ કરીને આવ્યા હો, ગમે તે મેળવીને આવ્યા હો, તમે ગમે તેવી મોટી સિદ્ધિ મેળવીને આવ્યા હો, કે કોઈ એવી ઉપલબ્ધિ મેળવીને આવ્યા હો કે જે કોઈએ ન મેળવ્યું હોય, એ કવિ એમ કહે છે, ગમે તે મેળવ્યું હોય, પરપોટા તરફથી તમારી નજર ખસેડશો નહીં. પરપોટાને ધ્યાનમાં રાખીને બધી પ્રવૃત્તિ કરજો. જે મેળવશો, જે મથામણ કરશો, જે ઉપલબ્ધિ હશે, એ બધાયનું મૂલ્ય, એ બધાયની સ્થિતિ પરપોટાથી વધારે કશું જ નહીં હોય. બસ પરપોટો અચાનક ફટ દઈને ફૂટી જાય, બસ એમ એક દિવસ આ બધું જ ફૂટી જવાનું છે અને વળી પાછું જે અનંત છે એની અંદર સમાઈ જવાનું છે. અહીંથી આગળ વહી જવાનું છે, અહીંથી આગળ નીકળી જવાનું. પરપોટાને નજરમાંથી દૂર ન કરતા, એનું સ્મરણ રાખજો. અહંકાર નહીં આવે. ખૂબ મોટી ઉપલબ્ધિ થઈ ગઈ હશે તો અહંકાર નહીં આવે. ક્યાંક પછડાટ ખાધી હશે, ક્યાંક પરાજય થયો હશે તો તમને નિરાશા નહીં આવે. બધું જ યે ભી દિન બીત જાયગા, આ પણ ચાલ્યું જશે, આ પણ ચાલ્યું. કશું જ સ્થાયી નથી. અહીંના હરખ, અહીંના શોક, અહીંનો આનંદ, અહીંનો ઉદ્વેગ, અહીંના સુખ, અહીંના દુઃખ, કશું જ બધું જ વારા ફરતી આવ્યા જ કરે. ચક્ર નેમી ક્રમેણ, ઘડીકમાં સુખ હોય, ઘડીકમાં દુઃખ હોય. સતત બદલાતા ભાવો જ્યાં છે એનું નામ સંસાર છે, અને જ્યાં ક્યારેય ભાવ બદલાતા નથી એનું નામ મોક્ષ છે. આ શાશ્વત સત્ય છે. ગમે તેટલું પુણ્ય ભેગું કરી લો, સ્થાયી સુખ સંસારમાં ક્યારેય મળશે નહીં.
અહીંના સુખ. એ મહાપુરુષે મધુબિંદુનું દ્રષ્ટાંત આપ્યું, તમે બધા સાંભળેલું જ છે. દુઃખી છે, સંતપ્ત છે માણસ, ગમે એમ કરીને એમાંથી બહાર નીકળવું છે. ઘર છોડીને નીકળ્યો છે, શેની શોધમાં નીકળ્યો છે? ઘર છોડ્યું છે શેની શોધમાં? ઘર છોડવાનું એટલે જ છે, એટલે જ છોડવાનું છે. પણ માણસ ભૂલી જાય છે, એ ઘર છોડીને વળી કઈક નવું શોધી કાઢે છે. સુખ શોધવાની બદલે સાધનની પાછળ પડી જાય. હા, ઘરનો ધાજ્યો વનમાં ગયો ને વનમાં લાગી લાય, જ્યાં જાઓ ત્યાં દુખી. નીકળ્યો છોડીને, પણ ભૂલો પડી ગયો. ભૂલો પડી ગયો ને ગાઢ જંગલ આવ્યું છે. કોઈ જ સથવારો નથી, એકલો જ. ગમે તેવો માણસ હોય પણ એકલો હોય ત્યારે, અને આવી પરિસ્થિતિમાં ભય આવે. થોડી વાર તો ચાલ્યો, ત્યાં અચાનક અવાજ આવ્યો. પાછળ જોયું તો મોટો આમ પર્વત જેવો મોટો હાથી, પણ ગાંડો થયેલો હાથી દોડતો આવે છે. મોત ભાળી ગયો એટલે નાઠો પૂરી તાકાત લગાવીને દોડ્યો, ભાગ્યો. હવે માત્ર એક જ છે, હવે સુખ નથી મેળવવું, હવે જીવ બચાવવો છે. બધી જ ઈચ્છાઓ મોત સામે આવે, મોત ભાળી જાય માણસ એટલે બધી જ ઈચ્છાઓ ગાયબ થઈ જાય થોડી વાર માટે. બધું જ શાંત થઈ જાય. પછી પૂછો એને, આ જોઈએ છે, તે જોઈએ છે. આપણે અહીંયા હતા 12 વર્ષ પહેલા, અમે બી અહીંયા જ હતા. ભૂકંપ આવ્યો ને ત્યારે આફ્ટર શોક બહુ આવ્યા. જેવું મકાન હલે ને બધું મૂકીને ભાગતા હતા. અમે ભાગ્યા છીએ. અહીં તો બધા વયા ગયા, પણ અમારાથી તો કઈ જવાય નહીં ને. બધા છોડીને અહીં બહાર મેદાનમાં ઉભા રહી જતા. તે વખતે કોઈ પૂછે કે તારે શું ખાવું છે? તે વખતે તમને કોઈ પૂછે, કોઈ પૂછે ધારો કે આવીને કે ભાઈ તારે કઈ ઝોમેટો ઓર્ડર કરવો છે, તારે કઈ નવા કપડાં ખરીદવા છે, તારે કઈ દર દાગીના લેવા છે, તારે આ કઈ એકે મોજ શોખની વસ્તુ યાદ આવે ખરી? ભય માથે તોળાય તો બધી જ ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય. પણ ભય બે પ્રકારના છે, એક દુઃખનો મોતનો ભય અને એક સંસારનો ભય. દુઃખનો ભય હોય, મોતનો ભય આવે અને ઈચ્છાઓ ઓગળી જાય ને એ ક્ષણભર માટે હોય છે. પણ જ્યારે સંસારનો ભય જાગે ત્યારે એક પણ ઈચ્છા નથી બચતી, એ કાયમ માટે. આપણે છોડીએ તો છીએ પણ મૃત્યુના ભયથી. મૃત્યુનો ભય લાગ્યો તો મારા સપનાનું મકાન પણ છોડીને હું ભાગ્યો. જેની પાછળ દિવસ રાત રહેતો છે, બધા જ પદાર્થો છોડીને હું ભાગું. કોઈ અડી લે તો પણ મને અંદર ચચરાટ થાય. મારી કોઈ વસ્તુ અડે કોઈ તોય ચચરાટ થાય. એવાય પદાર્થો છોડીને હું ભાગ્યો. કયા ભયથી? મૃત્યુના ભયથી છોડીએ. એ પરાધીનતા છે, પરવશતા છે, લાચારી છે. પણ સંસારના ભયથી છૂટે ને એનું નામ ત્યાગ છે. સંસારના ભયથી છૂટવાનું તો છે જ અને છૂટવાનું એ છે, પણ અંદર શું છે? પેલો ભાગ્યો જ. જીવ બતાવીને આમ દૂર એને વડનું વૃક્ષ દેખાયું છે. એને એમ થયું કે ગમે એમ કરીને આ વડવાઈ હાથમાં આવી જાય ને તો બચી જવાય. હાથી ગાંડો થઈને પાછળ પડ્યો છે ને આ દોડે છે, અને એક છલાંગ પછી તો બધી શક્તિ આવી જાય. બધું બીજા બધા જ શરીરના દુઃખો તકલીફો ભૂલાઈ જાય. એક છલાંગ મારી અને પેલી વડવાઈ ઉપર લટકી. હાથીની સૂંઢ ત્યાં સુધી પહોંચતી નથી એટલે પેલો ઝાડને વળગ્યો. ઝાડને હલાવ્યું ત્યાં ઉપર મધમાખીનું છત્તું હતું. હવે ઝાડ હલાવે શું થાય? બધી મધમાખીઓ
ઉડી કરડે છે, પણ હવે ડાળી છોડાય એમ નથી. એનાથી કૂદી પડું નીચે, નીચે જોયું તો કૂવો, કૂવામાં વળી સાપ, અને જે ડાળ ઉપર લટક્યો છો ત્યાં ઉંદર છે બે, એ સતત કાતરી રહ્યા છે ડાળને. આ ગમે ત્યારે પડી કે પડશે. ચારે બાજુનું વાતાવરણ સુખનું વાતાવરણ. આપણને એમ લાગે કે આ કથા જ ના, રોજ આપણે આ જીવન જીવીએ છીએ. રોજ ભલે આપણે હસતા દેખાતા હોઈએ, ભલે આપણે કોઈકની નજરમાં સુખી દેખાતા હોઈએ, બસ કોઈક એકાંતમાં મળીને આપણે પૂછે નહીં ને ત્યાં સુધી આપણે સુખી છીએ. કોઈ એકાંતમાં મળીને ખભે હાથ મૂકીને પૂછે ને તો બધું જ દર્દ છલકાઈને બહાર આવી જાય એમ છે. અને એમાં ધડ થઈને ટીપું પડ્યું ના મોઢા ઉપર, કંઈક ઠંડુ ઠંડુ લાગ્યું, અને સરકતું 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 એની જીભ ઉપર આવ્યું તો એકદમ મીઠું લાગ્યું. પછી એને થયું કે આ શું આવ્યું? જોજો હો, મોહની વિડંબના કેવી છે, મોહની કરુણતા કેવી છે. એ ટીપું પડ્યું ને, મધમાખી કરડે છે, હાથી પેલો ઝાડ હલાવે છે, ઉંદર ડાળી કાપે છે, મધમાખીઓ બધું ભૂલાઈ ગયું. ઉપર જુએ છે કે મધમાખીઓ જ્યાંથી ઉડી છે ને એમાંથી મધુબિંદુ પડી રહ્યું છે, મધના ટીપા પડી રહ્યા છે. હવે આ મહાપુરુષ એમ કહે છે કે બસ સંસારનું સુખ આવું છે. અનેક કષ્ટો ને દુઃખો વેઠો, એમાં ક્ષણભર માટે તમારા ઉપર, તમારા જીભ ઉપર એકાદ મધનું ટીપું પડે અને માણસ રાજી થાય. એ પાછો રાહ જુએ હજી એક ટીપું પડવા. એવાય બહાદુર હોય છે. એમાં છે આગળની વાત. એક દેવ વિમાન આવે છે અને પેલા એમ કહે છે કે ભાઈ અમારી ભેગો આવી જા. બસ આ ઓલું એક ટીપું પડવાની વાર, બસ તૈયારી જ છે. એ પડી જાય ને એટલે હું આવું તમારી પાસે. આવા બહાદુર લોકો પણ છે, આપણે છીએ જ ને. આમાં શોધવા ક્યાં જાય? હજી એક ટીપું પડે એમ છે, એની રાહ જોઈ લો, ત્યાં હું આવું છું. કેટલી રાહ જુએ કોઈ? હમણાં પૂનમ આવશે એટલે બધા રવાના. કેટલી રાહ જુએ? કાર્તકી પૂનમ આવશે પછી શું? પછી રવાના. એ મહાપુરુષ કહે છે સિંહ કુમારને કે ભાઈ, મહુ બિંદુ સમે ભોએ તુચ્છે પરિણામ દારુણે ધણિયમ. એક વસ્તુ સમજી લેવાની, સંસારમાં સુખ નથી એમ નથી કહેતા, છે, પણ બસ આ મધુબિંદુ જેવા, મધના એક ટીપા જેવા સુખો છે, પણ સામે પરિણામ દારુણે. એ તમારા અંતરમાં આસક્તિ પેદા કરે છે, એ તમારા અંતરમાં મોહ પેદા કરે છે, તૃષ્ણા પેદા કરે છે. અને માટે એનો ભોગ, પદાર્થનો ભોગ બહુ ઓછો છે, પણ પદાર્થની આસક્તિના કારણે બંધાયેલા કર્મનો ભોગ બહુ જ લાંબો હોય છે, બહુ જ લાંબો હોય છે. તમે સમજો, આપણે પડી જઈએ તો 2 ક્ષણ લાગે છે પડવામાં. હવે પછી પ્લાસ્ટર ચડાવીએ તો પડવાની ક્ષણ 2 મિનિટની જ હોય છે, 2 ક્ષણની હોય છે, પણ એની સજા મહિનાઓ સુધી ભોગવવી પડતી હોય. એટલે સંસારના સુખો પણ સુખ નથી એવું નથી, પણ એ સુખ રૂપ નથી. એ કાયમ સુખ હશે એવો કોઈ દાવો કરી શકે એમ નથી. મને એમ કહો, એવી કઈ વસ્તુ છે જે બચપણથી આજ સુધી તમારા માટે ફેવરિટ રહી હોય? એક જ વસ્તુ, એના ઉપરથી ક્યારેય મન બદલાયું જ ન હોય. ગમે તેવી ખાવાની વસ્તુ આવે, ગમે તેવો પદાર્થ આવે, ગમે તે વસ્તુ આવે, ગમે પહેલી ક્ષણે ખૂબ એના ઉપર આકર્ષણ થાય, રાગ થાય, એ મેળવવાની મથામણ થાય, અને જ્યારે મળી જાય ને પછી ધીમે 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 ઉપેક્ષા. તમે જ્યારે બી ગાડી લાવ્યા હશો, મોબાઈલ લાવ્યા હશો, આ ઘર બનાવ્યું હશે, જે કંઈ પણ કર્યું હશે, ત્યારે કેટલી બધી ઉત્સુકતા હતી, ત્યારે કેટલી બધી એના પ્રત્યેનું આકર્ષણ હશે, કેટલું બધું આકર્ષણ હતું. આજે ધીમે ધીમે સંસારનો કોઈ ભાવ, હમણાં મેં કહ્યું, સ્થાયી ભાવ નથી, કોઈ ભાવ સ્થાયી. એકવાર તમારા હાથમાં આવી જાય પછી એના ઉપરથી મન ઉતરી જાય, હવે બીજું.
એ મળી જાય, હવે ત્રીજું, હવે ચોથું, અનંત છે આ તૃષ્ણા, આ સુખની ઈચ્છા. કોઈ પદાર્થ એને શાંત કરી શકે એવી તાકાત, આ વધ્યા જ કરે. અને એટલે વિપાક દારુણમ. તમે અહીંયા 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ એમાંથી થોડાક બાળપણના કાઢી નાખો અને થોડાક ઘડપણના કાઢી નાખો. બાકીના જે સમય તમને મળે છે, સાચું કહો, તમે જેટલું મેળવ્યું છે એટલું ભોગવ્યું છે? નહીં? તો હજી મેળવો છો? હજી મેળવો શેના માટે? તમારી પાસે છે એટલું એ ભોગવવાની તમારી શક્તિ નથી. તમારી પાસે ટાઈમ જ નથી. તમારી પાસે ટાઈમ નથી. અને જ્યારે ટાઈમ હશે ને ત્યારે શક્તિ નહીં હોય. ત્યારે તમે જ ખલાસ થઈ ગયા હશો, તમે જ નબળા પડી ગયા હશો, તમારી જ શક્તિ નહીં રહી હોય. ત્યાં સુધીમાં તો કેટલાય રોગો તમારા શરીરમાં ઘર જમાવીને બેસી ગયા હશે. બસ હવે સાચવીને પછી જીવન ચાલશે શેના ઉપર? છે ઘણા ભાગ્યશાળીઓ 15-15, 20-20 ગોળીઓ લઈને પોતાનું જીવન ટકાવી રાખી રહ્યા. સુખ કહેશો એને? આ સુખ છે? ટેકાવાળી સરકાર કહેવાય ને, શું કહેવાય? આટલા બધા ટેકા લગાવીને તમારે ધક્કા મારીને જીવન જીવવું પડતું હોય અને છતાંય મારી પાસે આ છે ને મારી પાસે તે. તારી પાસે બધું જ છે, તારી પાસે તું જ નથી, બાકી બધું જ છે. આ વિપાક દારૂણ સુખો છે સંસારમાં. અને એટલે એ ગુરુ ભગવંત કહે છે કે ભાઈ, સુયણ સમાગમ સોખમ ચવલમ જૌવણમ પિય અસારમ. આ બધું જ હું કાલે રાત્રે કહેતો હતો. રાત્રે બધા બેઠા હતા. આ જે કાંઈ મળ્યું છે ને એ ભાડે મળેલી બધી વસ્તુઓ છે. મેં દાખલો આપ્યો. તમે બહારગામ જવાના હો અને કોઈક સારામાં સારી હોટલ અહીંયાથી જ ઓનલાઈન, હવે તો બધું ઓનલાઈન થઈ ગયું ને, ઓનલાઈન બુકિંગ કરો, અહીંયાથી તમે પૈસાનું પેમેન્ટ કરી દો, એટલે તમે ત્યાં જાઓ ને એટલે તમારી આવભગત થાય. જેવા તમે કાઉન્ટર ઉપર જાઓ એને ખબર પડી જાય, લિસ્ટ જોઈ લે, હા ભાઈ તમે જ છો, તમે જ પેમેન્ટ કરેલું છે, આવો. પેલો માણસ તમારી બેગ ઉપાડી લે, તમને રૂમ સુધી મૂકી જાય, તાળું એ તમારે ન ખોલવું પડે. અને અંદર બધું આમ સરસ મજાનું તૈયાર હોય, ચાદર વ્યવસ્થિત ગોઠવેલી હોય, ઓશીકું બરોબર હોય. ઘરમાં તો એ ન હોય. અને એટલે જ એને ઘર કહેવાય. મેં કહ્યું હતું એક દિવસ, જ્યાં બધું અવ્યવસ્થિત રહી શકે એનું નામ ઘર, બાકી બધી હોટલો છે. તમે ક્યાંનો છો મને ખબર નથી. ત્યાં બધું વ્યવસ્થિત હોય. પેલો વેટર, ત્યાંનો માણસ સતત વારંવાર આવીને પૂછી જાય, સર કંઈક ઓર્ડર, કંઈક આદેશ, કંઈક ફલાણું, કંઈક ઢીકણું. તમને એમ લાગે હા હા કેટલી આવભગત થાય છે, કેટલી સેવા થાય છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધીનું તમે ભાડું ભર્યું હોય, જ્યાં સુધીના પૈસા તમે એમાં જમા કરાવ્યા હોય એટલો વખત બધી સેવા. એ પછીનું ચેકઆઉટનો ટાઈમ થાય ને એટલે તરત કે માથે ભાડું ચડશે, ખાલી કર ભાઈ, ખાલી કરો. હવે ત્યાં તમારા વેટરો રોજ તમે અઠવાડિયું રહેવાના હો, ધારો કે 4 દિવસ સુધી એક વેટર આવ્યું હોય, ખૂબ સેવા કરી હોય તમારી, અને એની પાળી બદલાઈ જાય અથવા એ નીકળી જાય ને બીજું આવે, તમને દુઃખ થાય? તમને દુઃખ થાય ખરું? પેલો ક્યાં ગયો એને જ બોલાવો, એના વગર મને નહીં ચાલે એવું કરો. જે આવે તે ચલાવી લો કે ન ચલાવી લો? બધું જ ચલાવી લો. તમારો મુકામ પૂરો થયો એટલે બધી સગવડ સુવિધા જે તે બધું મૂકીને તમે ચાલી નીકળો. બસ આ જ સંસાર છે. તમે ગયા ભાવમાં પેમેન્ટ કરીને આવ્યા છો ને એટલે આ બધી સગવડ મળી છે. આ પરિવાર તમને મળ્યો છે, આ બધા સુખ સાધન સુવિધાઓ તમને મળ્યા છે, તમને બધું મળી રહે છે બધું જ. પણ કોના આધારે મળી રહ્યું છે? ગયા ભાવમાં પેમેન્ટ કર્યું છે. હવે તમે અહીંયા હોટલમાં આવ્યા, હવે બીજે ગામ જવાનું છે, ત્યાં માટેની તમે કોઈ વ્યવસ્થા નહીં કરો અને ત્યાં જઈને હોટલમાં ઊભા રહેશો તો શું કરશે? શું કરશે? એમ કે છે મેં ભૂખ નથી કરાવી પણ મારે રહેવું છે, કોઈ રહેવા દેશે તમને? શું કરવું પડે?
અહીંયા તમે રહ્યા હો ને, તમારા આગળના મુકામની તમારે તૈયારી કરી લેવી પડે, આગળના મુકામ માટે બધું વ્યવસ્થિત કરી લેવું પડે, અહીંયાથી જ પેમેન્ટ કરી દેવું પડે, તો તમે કાલે જશો તો વળી પાછી તમારું સ્વાગત થશે ને વળી પાછી સગવડ મળશે. અને નહીં, અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, ગમે ત્યાં તમારે સમય પસાર કરવો પડશે. એ જ અહીંયા કરવાનું છે ભાઈ. આપણે આ હોટલમાં ફસાઈ ગયા છે. આપણે એમ માની બેઠા છે કે મારું ઘર છે, જે દિવસે તમારું પેમેન્ટ કે બિલ પૂરું થયું એ દિવસે અહીંથી પ્રેમથી તમને કાઢી મૂકવામાં આવશે. શું કરશો? આગળની તૈયારી કરી લીધી? જે મુકામમાં પણ જઈશું ત્યાં આપણને બધી સુવિધા ને સગવડ મળે એના માટેની આપણી કોઈ તૈયારી થઈ ગઈ? કોઈ તૈયારી આપણી થઈ જ નહીં. આપણે એમ જ માની બેઠા છીએ કે આ બધું જ મારું છે. અહીંથી તો આપણે યાત્રિક છીએ, આપણે મુસાફર છીએ. અહીંયા રહેવાનું નથી, અહીંયા ટકવાનું નથી. આ બધાને માંથી પસાર થઈને આગળ વધી જવાનું. એટલે મહાપુરુષ એને કહે છે કે ભાઈ, આ બધું જ જે તને મળ્યું છે કે જે તારી પાસે છે, બસ એ મારું છે. એ માનવાની ભૂલ તું ક્યારેય કરતો. સૌથી મોટી ભૂલ આ છે કે હું આ સંસારમાં આ મારું છે એવું માની લઉં છું. અનંત દુઃખો, દુઃખની આખી પરંપરા, એની પાછળનું મુખ્ય કારણ આ મમત્વ છે, આ મારાપણું. આ વ્યક્તિ મારી છે, મને અપેક્ષા છે. મારી થઈને એટલે અપેક્ષા જાગી. મેં મારાપણું નાખ્યું કે આ મારો, એટલે તમને અપેક્ષા થાય હવે આની સાથે કોઈએ બોલવું નહીં, આને કોઈની સાથે બોલવું ન જોઈએ, આને ક્યાંય જવું ન જોઈએ, મારા સિવાય કોઈની સાથે કેટલી અપેક્ષાઓ હોય છે. તમે જુઓ, હોય છે ને. એ કોઈકની સાથે વાત કરે ને એટલે તમને કંઈક થાય. આ કોઈકની સાથે વાત કરે છે, શું વાત કરતા હશે, શું બોલતા હશે, કેમ આને હારે હસી હસીને વાત કરે છે? નહીં, હવે તમારી અપેક્ષા જોડાઈ ગઈ. કેમ કે મારું જ અધિકાર. અને આ અધિકાર ભાવમાં ન હોય ત્યાંથી દુઃખો ઊભા થઈ જાય, ન હોય ત્યાંથી શંકાઓ ઊભી થઈ જાય, ન હોય ત્યાંથી મનમાં કેટલા પ્રશ્નો ઊભા થાય અને એમાંથી ઠેઠ છૂટા પડવા સુધીના વખત આવી. શેમાંથી આવ્યું? આ મારું છે એટલો અધિકાર જમાવ્યો, આટલો આરોપણ કર્યું, એમાંથી આ દુઃખની પરંપરા ઊભી થઈ. આટલું જ કહે છે ભાઈ, આ મારું છે એ માનીને અહીંયા ના રહેતો બહુ દુઃખી થઈશ. કપડાં પહેરો છો, બુશર્ટ પહેર્યું છે, હવે બદલવું હોય તો કેટલું કષ્ટ પડે. દુખે, તકલીફ થાય ન થાય? બસ સંસારમાં રહો ને તો કપડાં પહેરી એમ રહેજો. આ ચામડી ચોટી ગઈ છે એમ નહીં રહેતા. ચામડી ઉખડે ને જરાક તો ખૂબ પીડા આપે છે અને ખૂબ લાંબા વખત સુધી પીડા આપે છે. બુશર્ટ તો તમે રોજ ઉતારો છો ને બદલો છો, કોઈ તકલીફ પડતી નથી. બસ અળગા રહીને જીવતા આવડે ને એ જ અહીંયા સુખી રહી શકે એમ છે. જેને અળગા રહેતા નથી આવડતું, જેને પોતાની જાતને તારવી લેતા નથી આવડતી, એ સંસારમાં ક્યારેય સુખ ન પામી શકે. ભલે ને ધર્મનું આલંબન લઈ લો, ભલે ને પરમાત્માની પૂજાનું આલંબન લઈ લો, ભલે ને ગમે તેટલી તપશ્ચર્યા કરી દો, આ બુદ્ધિ જ્યાં સુધી નહીં નીકળે કે આ મારું છે, ત્યાં સુધી તમને સુખી કરવાની તાકાત પરમાત્માની પણ નથી. આ મારાપણું તો દુઃખી કરે છે. સ્પષ્ટ સમજી લો, હોટલમાં તમને ખબર હોય છે કે આ મારું નથી. તમે માણો છો બધું, પણ એકેય વસ્તુને તમે ત્યાંથી ઉપાડીને ઘરે લઈને આવતા નથી. જે જેવું છે એવું વ્યવસ્થિત કરીને નીકળી જાઓ છો, કોઈ દુઃખ વગર નીકળી જાઓ છો. બહાર નીકળો ત્યારે તમને કાંઈ અફસોસ નથી હોતો. બસ અહીંથી જઈએ ત્યારે આપણા મનમાં કોઈ અફસોસ ન હોય ને એ રીતે જીવતા શીખી જશું. એ મહાપુરુષ કહે છે આ બધું જ જેટલું પણ આ જ અસારતા છે, આ જ અસારતા છે. હું મારાપણું માનું, હું એના પ્રત્યે આસક્ત થાઉં કે એના વગર ન ચાલે એવું વિચારું, એને જ મારાથી છૂટા થવું પડે, એને જ મારાથી દૂર થવું પડે, એનાથી જ મારે દૂર થઈ જવું પડે. આ જ અસારતા છે. હું ઈચ્છું કે આના વગર મારે નથી રહેવું અને મારે એના વગર રહેવું પડે અને હું રહું પણ ખરો. આ જ તો અસારતા છે. અસાર શું છે? પદાર્થો અસાર છે એવું નથી, પરિસ્થિતિઓ અસાર છે. પદાર્થો તો છે, ગુલાબજાંબુ મીઠું છે, ગળ્યું છે તો છે જ, સોનું કિંમતી છે તો છે જ,
પણ મારા સંયોગ ને મારા વિયોગ એ અસાર છે. અને એટલે જ કે છે સોખ નિહાણમ્મી સયા ધમ્મમ્મી મયમ દઢમ કુણતું. સુખનું નિધાન જે છે એવા ધર્મમાં તારી મતિને સ્થિર કરજે. એ ત્યાં પહોંચાડશે, ધર્મ ત્યાં પહોંચાડશે. એ તને પમાડશે જે તારું છે, એની ઓળખાણ કરાવશે ધર્મ. તારું શું છે એની ઓળખાણ, એનું નામ જ ધર્મ છે, એનું નામ જ જ્ઞાન છે. જ્ઞાન શું છે? સમ્યક જ્ઞાન શું? મારું હોય જે એની ઓળખાણ થવી, એનું નામ સમ્યક જ્ઞાન છે. અને જે ક્ષણે બે સરખી બેગ હોય અને એક બેગ તમે ઉપાડી લીધી અને બીજો તમારી પાસે આવ્યો, ભાઈ આ બેગ મારી છે. હવે તમને ખ્યાલ નથી, તમે કહેશો ના મારી છે, બોલો કે નહીં મારી, એમાં ઝઘડો થઈ જશે. પછી ઉઘાડીને જોશો ત્યાં ખબર પડશે કે આ મારી નથી. પછી કેટલો વખત તમે હાથે રાખશો? પછી એ બેગને તમારા હાથમાં કેટલો વખત રાખશો? બીજી જ ક્ષણે તમે આપી દેશો મારી નથી. પછી શું શોધશો? મારી ક્યાં ગઈ? મારી ક્યાં છે એની શોધ ક્યારેક થાય જ્યારે મારી પાસે જે છે એ મારું નથી એ સમજાય ત્યારે. આજે મારી પાસે જે છે એ મારું નથી એ સમજાશે ને તે દિવસે મારું શું છે એ શોધવા નીકળશું. અને એ માટે તમારું જ્ઞાન ખપમાં આવશે, ત્યારે તમારું જ્ઞાન સમ્યક બનશે. અત્યારે તો આ બધામાં મારાપણાની બુદ્ધિ છે. આ મારું છે, આ મારું છે, આ મારું છે. આ જ જ્ઞાન છે. તમે આગમ વાંચો, તમે આગમ ભણો, તમે પરમાત્માને સાંભળો અને છતાંય જો તમારી મારાપણાની બુદ્ધિ ન જાય તો સમજવાનું કે હજી મારું જ્ઞાન સમ્યક જ્ઞાન બન્યું નથી. આ બુદ્ધિમાંથી બહાર નીકળવું ને એ જ સમ્યક જ્ઞાનનો પ્રભાવ. જ્ઞાન સમ્યક બની જશે જે ક્ષણે સમજાઈ જશે આ પરિવાર, આ સંપત્તિ, આ સત્તા, આ શરીર, આ સુખ, આ સાધનો જે કંઈ પણ છે એ મારા નથી. બીજી જ ક્ષણે, હું કાલે કહેતો હતો, શાલીભદ્ર એક પળમાં નીકળી ગયા. આટલું બધું છૂટી જાય, છૂટી જાય. અને એ તો ભરોસો હતો શાલીભદ્ર જીવે ત્યાં સુધી એને આ બધું મળવાનું. ક્યાં એમાં એવું નહોતું કે બસ ક્યારે બંધ થઈ જશે નક્કી નહીં, માટે છોડી દો. નહીં, આખી જિંદગી આ 99 પેટી એના ઘરમાં ઉતરવાની હતી. બધું જ ભરોસા બંધ હતું. ક્યાંય અનિશ્ચિતતા નહોતી, ક્યાંય વિકલ્પ નહોતો, કશું જ નહોતું. અને છતાંય છૂટી ગયું. કેમ? જેટલા મહાપુરુષો, સનત કુમાર ચક્રવર્તી પણ છૂટી ગયું. કેમ? જંબુકુમાર 8 કન્યાઓને પરણ્યા છે, બધેથી કરોડોનો પેલું આવ્યું છે દાયજો, પણ નહીં, બીજે દિવસે નીકળી જવાનું છે. છોડીને નીકળી ગયા. કેમ? કેમ છૂટી જાય છે? આપણને ઘણી વાર સવાલ થાય છે, આટલું છૂટી જાય, સરળતાથી છૂટી જાય આટલું બધું, અને યાદ બી ના આવે, એને સ્મરણમાંય ન હોય, એને સાંભળે પણ નહીં. ન સાંભળે. તમે ખોટી બેગ પકડી, યાદ આવે? તમે ખોટી બેગ પકડી હતી એ તમે પાછી આપી, પછી યાદ આવે? સારું, ઓલી બેગ આપી દેવી પડી. ક્યારે? એમાં સોનું હોય તોય તમને યાદ ના આવે, કારણ કે તમારી હતી જ નહીં. બસ આટલી જ બુદ્ધિ આવે છે અને બધું જ છૂટી જાય છે. એક પળ લાગે છે, એક પળ, એક ક્ષણ, અને બધું જ છૂટી જાય, મનમાંથી ઉતરી જાય. મારું જ નથી તો શેનું વળગણ, શેની આસક્તિ, શેનું મમત્વ, શેના કશાયો, શેના ક્લેશો? આપણે કોના માટે ઝઘડીએ છીએ? કોના માટે? કોના માટે કશાયો કરીએ? એ પદાર્થો જે મારા નથી, એ પદાર્થો જે મારી સાથે રહેવાના નથી, એ પદાર્થો જે મારી સાથે આવવાના નથી. એના માટે ક્લેશ, એના માટે કંકાસ, એના માટે કોર્ટ કચેરી, એના માટે કેટલું કરી નાખ્યું. ધર્મને દાવ પર લગાડી દઈએ, આત્માને દાવ પર લગાડી દઈએ, બધું જ દાવ પર લગાડી દઈએ. મારે જોઈએ બસ. 1 ફૂટ જમીન શેનો લઈ જાય? મારો સોનું વધારાનું કેમ લઈ જાય? સરખા જ ભાગ પડવા જોઈએ, આમ જ થવું જોઈએ, તેમ જ થવું જોઈએ. શેના આગ્રહ છે? આ કશાયો પણ એટલા માટે છે, આસક્તિઓ પણ એટલા માટે છે. અજ્ઞાન ઢગલાય દુઃખનું મૂળ છે, એ જે જ્ઞાનીઓએ કહ્યું છે ને એટલા માટે.
આ એક અજ્ઞાન કે આ મારું છે, એના કારણે કેટલા દુઃખની પરંપરા, કેટલા કર્મની પરંપરા, કેટલા કષાયોની પરંપરા, કેટલા દોષોની પરંપરા આપણે સેવતા હોઈએ. એક અજ્ઞાન. અને એટલે કહ્યું છે શાસ્ત્રકારોએ કે અજ્ઞાન જેવું પાપ એક પણ નથી. સૌથી મોટું પાપ અજ્ઞાન છે. બસ આ જ અજ્ઞાન કે આ મારો છે, આ મારી છે, આ મારું છે, બસ. કેવા કેવા પાપો કરાવે છે આ જ્ઞાન. બસ આટલી જ બુદ્ધિ પેદા કરવાની છે. આ સમ્યક જ્ઞાન, બસ એટલા માટે સમ્યક જ્ઞાન પાય. શ્રદ્ધા ઝળહળી ઉઠશે સમ્યક જ્ઞાન હશે તો. પછી પછી તમને કોઈ સંસારની, અરે ચક્રવર્તી પણ હું એ વિચલિત નથી કરી શકતી, દેવતાએ રિદ્ધિ વિચલિત નથી કરી શકતી, કશું જ વિચલિત નથી કરી શકતું. સ્પષ્ટ સમજણ આવી ગઈ છે આ મારું નથી. ધર્મ આ કરે છે. આપણો વર્ગ ધર્મથી ભાગે છે કારણ સાચી સમજણ નથી. ખરેખર કહીએ ને તો આપણે તો ભેગા થઈને ધર્મને પણ વિડંબના બનાવી દીધી. બાકી આવો, તમારી આ કેટલી ઉત્તમ વાત છે, કેટલો ઉત્તમ માર્ગ છે. ધર્મ ધીમે ધીમે ધીમે, મેં વારંવાર કહ્યું છે તમને, ફરી કહું છું, ધર્મ એ સમજણનું નામ છે. હમણાં આવશે ધર્મ કોને કહેવાય. ગુરુ ભગવાન કહે છે ધર્મમાં મતી કર ભાઈ, સચ્ચું સમજાશે, અજ્ઞાન ટળશે, તારો અંધાપો દૂર થશે, તારા અંદર રહેલો અંધકાર ઉલેચાશે. ધર્મમાં સ્થિર બન. ધર્મ એટલા માટે મારી સમજણ ચોખ્ખી થાય, મારી દ્રષ્ટિ ચોખ્ખી થાય, મારા વિચાર ચોખ્ખા થાય. અત્યારે હું અથડાવું છું, કૂટાવું છું, ભટકું છું. કેટલા ઠેકાણે ભટકવું પડે છે, કેટલે દોડવું પડે છે, કેટલા વાના કરવા પડે છે. કેમ? અજ્ઞાન મને દોડાવી રહ્યું. આ મળશે તો સુખ મળી જશે, આ મળશે તો સુખ મળી જશે, આ ટળી જશે તો સુખ મળી જશે, આ જોઈએ, આ ન જોઈએ. આ બધા જ તાંડવો એક જ ઘરના છે અને એનું નામ છે જ્ઞાન. અને ધર્મ આ સફાઈ કરે છે. ધર્મ એ શુદ્ધિની પ્રક્રિયા છે. જે અજ્ઞાન, જે અંધકાર, જે અંધાપો અંદર ભરાઈ ગયો છે એને ઉલેચી આપે છે, એનું નામ ધર્મ છે. આ સાધના જ. ભૈવમ કેવીસો ધમ્મો, સિંહકુમાર પૂછે છે ધર્મ કેવો હોય. જોજો ધર્મ કોને કહ્યું. સામાયિક, પ્રતિક્રમણ, પોષદ, નૌકારસી, માળા, પૂજા, એક પણ શબ્દ લખ્યો નથી. એક પણ શબ્દ લખ્યો નથી. ખંતીય મદ્દવજ્જવ મોત્તી તવ સંજમેય બોધવ્ય સચ્ચમ સોવમા કિંચણમ ચ બમ્બમ ચ જય ધમ્મો. ક્ષમા એ ધર્મ છે. કયો ધર્મ? ના, એ સામાયિક નહીં લખી, બોલો ત્યાં. થોડીક સમજણ કેળવો, થોડીક સમજણને સ્થિર કરો. આપણે શું માની લીધું, સામાયિક કરી એટલે ધર્મ થઈ ગયો. ના, ક્રિયા થઈ ગઈ, ધર્મ નહીં. ધર્મ તો એ ત્યારે બનશે જ્યારે તમને સમભાવમાં સ્થિર કરી આપશે, તમારી અંદરના સમભાવને વધારી આપશે, ત્યારે સામાયિક ધર્મ ક્રિયા બનશે. માત્ર કરી લીધું, આપણે સંતુષ્ટ છીએ, તપ થઈ ગયું ને. હવે તપસ્વીના ઘરે જાઓ, હવે તપસ્વીને પૂછો કે તારા જીવનમાં આ 44 દિવસના કે 45 દિવસના તપ પછી શું પરિવર્તન આવે. પૂછો. ખરેખર તો હવે પૂછવાની જરૂર છે. ખરેખર એમને પોતાનું નિરીક્ષણ હવે કરવાની જરૂર છે. તપ કરતી વખતે જે ભાવો હતા, તપ કરતી વખતે જે ઉલ્લાસ હતો, તપ કરતી વખતે જે હતું એ બધું છે કે ઓસરી ગયું. ખરી કસોટી અહીંયા જ, ખરી પરીક્ષા અહીંયા જ. ક્ષમા ધર્મ છે. મારા જીવનમાં ધર્મ વધી રહ્યો છે એની નિશાની શું? ક્ષમા વધી રહી છે. આ સાધુ ધર્મની વાત છે, પણ સાધુને ક્ષમા હોય, બીજાને ન હોય.
માત્રાનો ફરક હોય પણ ધર્મ તો બધામાં હોય. આના સિવાય ચાલવાનું જ નથી. મૃદુતા, કોમળતા ધર્મ છે. અહીંયા ક્ષમા એટલે શું? સંબંધાણ પુવ્વગમ મથ્થુ સહાવા લોયણેણ કોહસ્સણ ઉદયો. પ્રસંગ આવે, પરિસ્થિતિ આવે અને તમારા ચિત્તમાં ક્રોધની પરિણતિ જાગે. બહુ સરસ લાગ્યું છે. જાગવાનું જ છે, સ્પષ્ટ છે. તમે હું કોઈ પણ હોઈએ, કોઈ એમ કહેતું હોય કે મને ક્રોધ આવતો જ નથી, તો કાં તો એ ગુંઠાણામાં આગળ વધી ગયો છે, કાં પછી દંભ કરે છે. અંદર બધું જ ભરેલું છે. એટલે ક્રોધ તો આવશે. હવે અહીંયા તમારા સમ્યક જ્ઞાનનો ખપ પડે. તમે ભણ્યા છો, તમારું જ્ઞાન સમ્યક જ્ઞાન એ શક્તિ છે. ગમે તેવો પ્રચંડ આવેગ આવે ચિત્તમાં, એ આવેગને 1 મિનિટમાં ઊભા રાખી દેવાની તાકાત સમ્યક જ્ઞાનની છે. ગમે તેવો તીવ્ર આવેગ હોય, ક્રોધનો હોય, માનનો હોય, માયાનો હોય, લોભનો હોય, કામનો હોય, રાગનો હોય, દ્વેષ, ગમે તેવો આવેગ હોય, એ આવેગને 1 ક્ષણમાં ઊભા રાખી દેવાની તાકાત. હાથી ગમે તેટલો મોટો હોય, મહાવતને કેટલી વાર લાગે? મહાવતને કેટલી વાર? હાથી ઉપર મહાવત બેસે ને તો શું લઈને બેસે? એ કેવડો મોટું હોય? 4-5 ફૂટનું હોય? કેટલું હોય? આટલું જ હોય. બસ આ અંકુશ એ સમ્યક જ્ઞાન છે. શું છે એ અંકુશ? છે ને એ જ સમ્યક જ્ઞાન છે. આખો હાથી વશ થઈ જાય. ખાલી અડાડે ને ત્યાં હાથીને ખબર પડી જાય કે મારે હવે ચાલવાનું છે, મારે ઊભા રહેવાનું છે, મારે શું કરવાનું. આખો સંયમમાં આવે. આખા હાથીને વશ કરવામાં આવે. હાથી કેવડો મોટો, અને એને આટલું અંકુશ કામ આવી જાય? આવી જાય. એ અંકુશ હોય તો. ગમે તેવો અંદર વિકાર હોય, ગમે તેવી વાસના હોય, ગમે તેવો દોષ હોય, પણ સમ્યક જ્ઞાનનો અંકુશ હોય તો એ માણસ ઊભો જ રહી જાય. હાથી ઊભો રહી જાય, આ ઊભો ન રહી જાય. એટલે બહુ મહત્વ છે સમ્યક જ્ઞાનનું. એટલે અમે આગ્રહ કરીએ છીએ કે ભાઈ શીખો, સમજો, અંદર ઉતારો, આવો. પણ હજી કોઈને સૂઝતું જ નથી. દુકાળ છે, દુકાળ, ખરેખર દુકાળ. અને જ્યાં સુધી તમે સમજશો નહીં ને ત્યાં સુધી ધર્મથી ભાગ્યા જ કરશો. ધર્મ એ તમારું જીવન છે. તમારા જીવનમાં શાંતિ, સમાધિ, સ્વસ્થતા, પ્રસન્નતા એનું પ્રવેશ દ્વાર ધર્મ છે. અહીં લખ્યું છે સમ્યક જ્ઞાન પૂર્વક વત્થુ સહાવાલોયણેણ. વસ્તુના સ્વભાવનો બોધ કરે. કશાયનો પ્રસંગ આવ્યો છે, કોઈ કે મારી સાથે બદસલુકી કરી છે, કોઈ કે મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે, કોઈ કે મારું અહિત કર્યું છે, ત્યાં સમ્યક જ્ઞાન કામમાં આવે. કોણે કર્યું છે ને કોના પ્રતિ કર્યું છે? કોણે કર્યું છે? એ ભેદ કરી શકે. નિમિત્ત શું, ઉપાદાન. ઠીક છે, આ નિમિત્ત છે. કોના? એક વાત બરાબર સમજજો, થોડીક સૂક્ષ્મ વાત છે પણ છતાંય કહું. તમને એમ લાગે છે કે આણે મારું અપમાન કર્યું. તમારું કોઈ અપમાન કરી શકે? તમને ઓળખે છે ખરો? એ કોને ઓળખે છે? એ પારસ નામની વ્યક્તિને ઓળખે છે. પારસભાઈ જે છે એને નથી ઓળખતો. એ હિમાંશુભાઈની નામની વ્યક્તિને ઓળખે છે. હિમાંશુભાઈ નથી. તમને તો ઓળખતો જ નથી. એ અપમાન કોનો કરે છે? આજે પર્યાય મારી છે પારસભાઈ તરીકેની, ત્યાં રત્નકીર્તિ તરીકેની, એનું અપમાન છે. એનું અપમાન મારું ક્યાં છે? સમ્યક જ્ઞાન પૂર્વક પરિસ્થિતિનું અવલોકન કરે, એનો વિવેક કરે, અને પોતાનો જે ક્રોધ, એને ક્રોધ આવવા જ ના દે પહેલી વસ્તુ. અને કદાચ પ્રગટ થયો હોય અણુદો અને ઉદય પત્તસ્વા વિફલીકરણ, કદાચ ઉદયમાં આવી ગયો હોય તો એને નિષ્ફળ કરી નાખે. ભલે અંદર આવી ગયો, કરીશ તો નહીં, કરીશ તો. આટલું સત્વ આવી જાય, આટલું સત્વ આવી જાય કે અંદરના કોઈ દોષો, બહારની પરિસ્થિતિઓ તમને પ્રભાવિત ન કરી શકે, અને પ્રભાવિત કરી પણ દે તો તમારા રિએક્શનને તમે કંટ્રોલ કરી શકો. આટલી તાકાત છે સમ્યક જ્ઞાન. આ તાકાત છે. પરિસ્થિતિઓ આવવાની, પ્રભાવિત થવાના પણ ખરા. હજી આપણે એ કક્ષાએ નથી પહોંચ્યા કે ગમે તે બની જાય તો આપણે હલી પણ ન જઈએ. હલી જઈએ, આખે આખા હલી જઈએ.
અને એમ થાય કે આને દેખાડી દઉં કે બદલો લઈ લઉં, પણ તમારું જ્ઞાન તમને ઊભા રાખી દે, તમારું જ્ઞાન તમને રોકી દે. કોના માટે ભાઈ, કોનો બદલો લઈશ? તું આજે આને ચૂપ કરીશ, તારા કર્મને ચૂપ કરી શકીશ? આજે તારું કર્મ આ વ્યક્તિ સ્વરૂપે તારી સામે આવ્યું છે, તું આને બંધ કરી દઈશ ને તો બીજી વ્યક્તિ બનીને તારી સામે આવી જશે. તું એને ચૂપ કરીશ, કેટલાને ચૂપ કરીશ? તું રોજ કાંટા ઉખાડીશ કે એક દાડો મૂળ ઉખાડીશ? હવે કાંટા રોજ, કાંટાનું ઝાડ છે અને રોજ કાંટા પડી જાય છે, પગમાં આવે છે, તમે કાંટા રોજ વીણો છો, ડાપણ શેમાં છે? રોજ કાંટા વીણવામાં ડાપણ છે કે કાંટાના ઝાડનું મૂળ કાઢી નાખવામાં ડાપણ છે? શેમાં ડાપણ? આપણે શું કરીએ? નહીં, આને ચૂપ કરો, તેને કરો, આનો બદલો લો, ફલાણ, ગમે તેટલો બદલો લેશો, અહીંથી જ્યાં સુધી કર્મ ખાલી નહીં થાય ત્યાં સુધી આવ્યા જ કરશે, સામે આવ્યા જ કરશે. બદલવાનું અહીંયા છે. અને આ સમ્યક જ્ઞાન કરે, વસ્તુનો સ્વભાવ એનું અવલોકન કરાવે, વાસ્તવિક પરિસ્થિતિને સમજાવે અને તમારી જાતને ઠારી દે. મૂક પંચાયત નથી કરવું, આની સાથે બદલો લઈને શું કર? મેં કહ્યું હતું એક દિવસ, ઉપદેશ માળામાં કહ્યું છે, પથ્થરેણા હો કીવો પથ્થરમ ડક્કુમિચ્છઈ મિગારીઓ સરમ પપ્પા સ્વરૂપત્તિમ મિમિક ગઈ પથ્થરેણા હો કીવો પથ્થરમ ડક્કુમિચ્છઈ. તમે પથ્થરો કૂતરાને મારો ને એટલે કૂતરું છે ને પથરાને બટકું ભરે, અને તમે સિંહને તીર મારો તો એ તીરની સામે ન જુએ તીર ક્યાંથી આવ્યું એ જ. એટલે આપણે કોણ છીએ? એટલે કેવા છીએ એમ? આપણી વૃત્તિ કેવી છે? પથ્થરને બટકું ભરવાની કે તીર ક્યાંથી આવ્યું ત્યાં જોવાની? બસ આ ખુમારી ધર્મ પ્રગટાવે છે. આ સમ્યક જ્ઞાનની ફળશ્રુતિ છે કે ક્યાંથી આવ્યું છે ત્યાં પ્રહાર કરો, કાયમ માટેના દરવાજા બંધ કરો, કાયમ માટેના દરવાજા બંધ કરવાના. એટલે ગુરુ મહારાજ એને 10 પ્રકારનો ધર્મ સમજાવે છે: ક્ષમા, મૃદુતા, રુજુતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, પવિત્રતા, આકિંચન્ય અને બ્રહ્મચર્ય. આ 10 પ્રકારનો ધર્મ છે. દરેકની અહીંયા કેવી રીતે કરવાનું ને એ બતાડ્યું છે. બહુ સરસ, એકદમ સરળ, એક એક વાક્યમાં જ બતાડી દીધું છે. થોડુંક સમજીશું